રામ રામ ગાઈસ, આજનો વ્લોગ આપણે અત્યારે અધવચ્ચે ચાલુ કરીએ છીએ. એનો મતલબ એવો નથી કે તમારો ભાઈ ડરે છે. ના 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 ના, આ તો મને હવે ખબર પડી અધવચ્ચે પહોંચ્યા પછી કે હું એક વ્લોગર છું. જામનગર હું સ્પેશિયલ દાઢીની કટ મરાવવા માટે જાઉં. હકીકતથી ખરેખર કેટલા કિલોમીટર થાય ખબર? અમારા ગામથી લગભગ જામનગર 100 કિલોમીટર થાય. 100 કિલોમીટર તમારો ભાઈ દાઢીની કટ મરાવવા જાય છે. જોઈને તમે વીઆઈપી હું જો વોચ પહેરી સ્માર્ટ વોચ દેખાડું. ના એવું નથી, પણ ખરેખર આપણે મોજે કરવાની છે અને થોડું ઘણું કામ છે તો એ પતાવવાનું છે. ઓકે, તો હાલો આપણે જઈએ. તો આપણે હાલતા થાય પેલા છે ને હેલ્મેટ પહેરી લે. એક ઓલું અમેઝોન માંથી મગાવ્યું હતું ને મેં, ઈ સાલું ફોલ્ટ વાળું નીકળ્યું. ઈ હોત ને તો તમને મોજ આવી જાત, કારણ કે છે ને ઈ હું અહીંથી આમ ચડાવત ને સામેનો બધો સીન તમને દેખાઈ જાય. જો કે આમાં હું ટ્રાય કરી પૂરી બરોબર. તો હાલો આપણે નીકળીએ હવે. ચાલીએ, શરૂ કરતે. વાતાવરણ થોડુંક ઓલું થઈ ગયું, જાણે વરસાદ ના આવવાનો હોય અને મારે અધર કરી દેવો જોઈએ. એ માયરા પૂછતું નથી. મેં ગાડી બ્રેક કરી, કારણ કે હે ને તમને એમ થતું કે આ કઈ રીતનો સીન લેતો હતો, કારણ કે મારી પાસે સ્ટેન્ડ તો હે નહીં. પણ એક ઓલું સ્ટેન્ડ હે ને જો આ રીતના કંઈક જુગાડ કર્યો, આ રીતના આમ બાંધ્યું હતું. તો ગધડીનો પવન ને સડકા આવે તો જરીક આમ થાય રાખે. તો મેં કીધું હવે રિસ્ક લેવું નથી દોસ્ત. પણ એ પેલા છે ને મારે થોડુંક પેટ્રોલ ઓછું, તો આપણે પેલા તો હે પેટ્રોલ પંપ ગોતી લઈ અને પેટ્રોલ ભરાવીને પાછા નીકળી જાય. ઓકે મિત્રો, હું જામનગર જતો હતો પણ રસ્તામાં ગાડી ઉભી રહી. જો આપણી ગાડી આ રહી અને આપણે આવી ગયા છીએ મામાદેવના મંદિરે. શું કરવા? પગે લાગવા આવ્યા, બીજું શું કરવા આવે. અને અહીંયા બેસીને એક આખી મજા જ અલગ છે. હું હરેક વખતે ઘણી વખત ગુરુવારે અહીંયા આવતો હોઉં બરાબર, પણ હમણાં કેદીનો આવ્યો નતો એટલે મેં કીધું આવી જાઉં. આ નવું બધું વસ્તુ બની ગઈ. પેલા અહીંયા કઈ આટલું બધું બનેલ નતું, એમ ખાલી એક આ મંદિરે જતું કંડો હતો. મિત્રો હું નીકળ્યો હતો ને ત્યાં તો વરસાદ હતો નહીં, પણ ખંભાળિયા પહોંચીને જોયું તો જો વરસાદ જેવું વાતાવરણ. મેં કોલ કરીને પૂછ્યું હતું વરસાદ છે કે નહીં, તો કે વરસાદ છે. અને ગાડીમાં બીજી એક વસ્તુ જોઈને ચોંકી ગયો. દેખાડો જો તમે, આપણી એવરેજ છે ને 80 કિલોમીટર. ગજબ કહેવાય. આવું પહેલી વખત બન્યું. આટલી વાર ગાડી આવી ને તો પહેલી વખત એવું બન્યું કે આ સ્પીડ મેન્ટેન રહી હોય એના કારણે કદાચ હોઈ શકે કે 1 લીટરમાં 80 કિલોમીટર ગાડી હાલે. આનો જરીક પોરો ખાવા જ ઉભો રહ્યો છું, કારણ કે છે ને વળી એન્જિન ગરમ થઈ જાય ને ખોટે ખોટું કંઈક ધોકાખાની થાય. એ રીતે તમે જરીક જાળવી જાઓ, સમજ્યા? મારે કઈ ઉતાવળ તો હે નહીં, મારે કોઈ પાડા પાવાના તો હે નહીં. આગળ જઈને મને એમ થાય કે વરસાદ નડશે તા ખરી, ના નડે તો સારું યાર. હું એ પણ ગજબ કેવા માણસ છે ને પોરો ખાવા માટે હોટલે ઉભા રહીએ, ચા પાણી પીએ, અને હું ક્યાં ઉભો જોઈજો પુલિયા માથે ઉભો. આપણે પેટ્રોલ ભરાવી લીધું અને દીદી હું ઢાંકણું બંધ કરી દઉં ને પછી આપણે હાલતા થઈ. તો મિત્રો ફાઇનલી આપણે જામનગર પહોંચી ગયા. ના આપણો છે કે ભાઈ હે એ તો કાકડી પ્રસાદીમાં આવે તો જોઈએ. કાકડી પ્રસાદીમાં આવે, ચીકુ મારું હે પ્રસાદી જરૂર ના હોય, જોઈ લીધું. આખી સાઈડ આપડા કેકે ની ભાઈ જીઆસમી ગયો. મિત્રો હાય દોસ્તો, આપણો કેકે ગાડી આખી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ, કારણ કે કેકે એમ કેતો હતો કે મને પીઝા ખવડાવવાનો. ખબર નહીં ખવડાવે કે ના ખવડાવે. મિત્રો કેકે ને છે ને કઈક કામ હતું દસ્તાવેજનું, એટલે છે ને અમે છે ને એડવોકેટ ની ઓફિસે જઈશું. દુકાને સોરી આ વકીલની દુકાને જાય. અહીંયા તો લાખો કરોડો ની વાતો થતી હતી અને મારા ખીચામાં તો રૂપિયા જ નથી. ઓ હાચન ખીચો જ નથી. ઓફિસમાં બેઠા બેઠા મને હક નતું થતું, એટલે હું પાના બેવડા વાળતો હતો અને ચારા કરતો હતો. મારો કલેજો મુકેશ અંબાણી કરતા વધારે પૈસા વાળો. આ ઓફિસમાં એક નવીન વસ્તુ જોવા મળી. કાચની અંદર મલક બધી ડૂટી ફૂટી રાખેલ હતી. મિત્રો વકીલની દુકાને છે ને મારે વેફર લેવી હતી, પણ વેફર મળી નહીં. हम दोनों ने दस्तावेज का काम पता के अपन को अभी खाना है दाल फ्राई जीरा राइस. तो चलो કેમ છે બાકી આપડી બાવા હિન્દી મજા આવી કે નહીં? હાલે કે ફટાફટ કર. આ ભાઈ बिजी मानस है, બહુ એટલે બહુ बिजी है. मुकेशભાઈ अंबानी करता ही बिजी है. अब हम जाएंगे. ये रही हमारी राइडर. चालू करते हैं. चालू हिंदी બોલવાની ટેવ પડી ગઈ. લ્યો મિત્રો વકીલની દુકાને થી આવ્યો તો હિન્દી બોલવા માંડ્યો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા જમવા. આ કઈક હોટલ નું નામ છે ખબર નહીં, બહુ જબરી હોટલ છે ને આમાં વીઆઈપી હોટલ છે, એટલે વીઆઈપી માણસ આપણે ખાવાનું ખવડાવવાના છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હોટલે. આવી ગઈ હોટલ છે, બવાલ ચીજ છે બે. આ ભાઈ આ શું છે? શું હકીકત છે? વેલકમ ડ્રિંક બોલતે हैं ભાઈ. વેલકમ ડ્રિંક સ્વાદમાં કેવું હોય? તુરું હોય, ખાટું હોય, મીઠું હોય? ફરમાઈ ગયો ભાઈ. મિત્રો આપણે આપ્યું છે વેલકમ ડ્રિંક અને કહેવાય બરોબર. ટેસ્ટ ચાખી લો. પાણીમાં જંજીરા નાખી હોય ને એવું છે. જંજીરા ઓલે ના ચાટતા હોય એવું છે. આ બ્લુ હે પાણી પાણી યો હની સિંગ નું ગીત આવે ને એવું પાણી છે. ખબર નહીં આની અંદર હું નાખતા હોય, પણ આને કહેવાય વેલકમ ડ્રિંક. મને અહીંયા આવીને આવડી ગયું. પેલા મેં આ ભાઈ પૂછ્યું આ શું છે. તો મિત્રો આપણે દાળ ભાત આવી ગયા. અહીંયા જીરા રાઈસ કી એમ કે જીરા રાઈસ, કેમ કે એમાં જીરું થોડું નાખેલ હોય ને એટલે. અને આ ભાઈ તો ખાલી વેલકમ ડ્રિંક જ પીવા આવ્યો હતો. રાજાજી મિત્રો આગળ હોટલ વાળો ભાઈ મને પૂછવા આવ્યો કે ઓળખું થાય. મેં કીધું હવે બિલે નથી જોતું. હું કેવા આમ વીઆઈપી લીંબુ શરબત થી તો હાથ ધોઉં ખાલી. ના પાડી દે ભાઈ ને બિલે નથી જોતું. ધરાઈ ગયું તોય બિલ દીએ.
આઈ એમ વીઆઈપી દોસ્ત. હા, હવે હું દેખી નથી રહ્યો મિત્રો, હું વીઆઈપી થઈ ગયો. લીંબુ સોડાથી હાથ તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે ને હવે આપણે નાસ્તો કરવો. જમીન નાસ્તો કોણ કરે? સુમિત ચાવડા. નાસ્તાનું એટલે કહું, એક ભાઈબંધને મેં વાયદો કર્યો હતો કે હે ને નાસ્તો કરી તાર ભેગો આવી, એટલે હવે એ આવે છે મળવા, એટલે એને ભેગો જરીક કટક બટક કરવું જો હે. અરે આવતું મિત્રો આ ભાઈબંધ છે ને એ મને હે ને નાસ્તો કરાવવા લઈ આવ્યો હોય. નાસ્તો કરાવી ને પાર્ટી બદલ લિયા સાલા. ના શું કરાવે આ ભાઈ મને મળવા આવ્યો હતો. બસ આવી ગયો ને, ફોટો પાડો. હાલો ફોટો પાડી ભાઈ. આ ભાઈ ફોટો પાડી દો તમારે બેયનો. તો મિત્રો એ ફેન હતો, ફેન ભૂટતો હતો તો એ કે ફોટો પાડો. મેં કીધું હાલો પાડી લઈ. તો મિત્રો ફાઇનલી છે ને મને મારા ભાઈબંધને નાસ્તો કરાવી દીધો. અને હું એવો પાકો ભાઈબંધ છું ને કે એની દોસ્તી નિભાવું. કઈ રીતના કહું તમને, મતલબ ભૂખ લાગી હોય ને મેં ખાઈ લીધું હોય ને તોય ભાઈબંધ ખવડાવતો હોય ને ઈ બિલ દેતો હોય ને તો એના માટે થોડીક જગ્યા રાખવું, એટલે મેં જગ્યા રાખી હતી. બરોબર. અને મિત્રો હજી એક વાત કહી દઉં, મેં ટીશ્યુ પેપર થી મોઢું લયું. આમ તો હું દેશી માણસ રહ્યો પણ રૂમાલ હતો ને એટલે ટીશ્યુ પેપર વાપર્યું. ઓકે, વીઆઈપી નથી દેશી છું ને, વીઆઈપી નથી દેશી છું ને. હવે હું દેશી નથી રહ્યો મિત્રો, હું વીઆઈપી થઈ ગયો. કિસી એક કા તો હો રે, કિસી એક કા તો હો. બે નાના નાના ટાબરિયા એવા કે મને ફૂલ ભૂખ લાગી. મેં કીધું હાલો વાંધો નહીં ખવડાવતો, પૈસા નહીં દઈ. એટલે હે ને કોઈ પણ એ રીતના ભિખારી કોઈ માગવા આવે ને તો પૈસા નહીં, પણ કદાચ ખાવાનું ખવડાવી શકે તો ખવડાવી દેવાનું. પૈસા દેખો ને તો કદાચ કોઈ પણ જો દારૂ પીવાનું વ્યસન હોય તો એમાં જાહે તો ખોટો તમારો રૂપિયો ખોટા માર્ગે જા. એટલા માટે કહું પૈસા ના દેવાય, પણ એને ભૂખ લાગી ને તો ખાવાનું ખવડાવી દેવાય. મિત્રો અત્યારે છે ને ખાઈ લીધું ને પેટ એટલું બધું ભરાઈ ગયું કે હવે ડાયરેક્ટ હુવાનું મન થાય. એટલે છે ને હું ભાઈબંધના રૂમે આવી ગયો. હવે આપણે ડાયરેક્ટ અહીંયા હુઈ જવાનું છે અને સવારે ઉઠશું અને સવારે મળશું. ગુડ નાઇટ. તો આપણે હુઈ જાય. અને છે ને આ વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. કમેન્ટ કરો કે નેક્સ્ટ વિડીયો કેવો બનાવો, મતલબ ચેલેન્જિંગ ને એવું કંઈક હોય તો મને કહેજો. અને બાકી જય દ્વારકાધીશ.